આ 2 વર્ષમાં સાહેબ એવી પરિસ્થિતિમાં લઈ આપણે પસાર થયા છીએ. અમે બહુ બોલતા અમે પ્રોગ્રામમાં, અને એક કવિએ બહુ સારું કીધું છે કે હુંકાર કરનારને કહેજો તું તારોય નથી. હુંકાર કરનારને કહેજો કે તું તારોય નથી. અને હકીકત છે સાહેબ, હું અને જે વસ્તુના જાજા માલિક થઈ જાય ને એ ટ્રસ્ટીને સોંપી દેવી પડે. પત્ની કે પતિ મારો, છોકરા કે બાપ મારો, ભાઈ કે ભાઈ મારો, બાપ કે દીકરો મારો, મોટા ભાઈ કે ભાઈ મારો. આ જાજા એમ કે ના મારો મારો, પછી છેલ્લે એ ટ્રસ્ટીને સોંપી દેવું પડે કે જીવ શાને ફરે છે. આવું થઈને ઊભું રહે. અને પાછું આ વખતે આ રોગમાં તો એવું આવ્યું, કોઈને કોઈ ખબર કાઢવા નહોતું જતું. બોલો, અભિમાન ઓગળી ગયા. એકલા ખાટલા મારું છોકરા બાય ઉભા વૈયા ગયા, પાન ખાઈને ગયા ડોહા. કોઈ નથી આવ્યું. આપણે કે કોઈ નથી. હે રામ કરીને પાછો હોઈ જાય. હે ખરેખર કેવું હા, એમાં અમુક એવા પરિવાર હતા કે પ્લીઝ અમને અટકાવતા નહીં, થશે તો અમને જ ને, કદાચ તો મરી જશું ને, પણ અમારા બાપને કે અમારા દીકરાને અમારે રેઢો કેમ મૂકવો, એવા પરિવાર હતા સાહેબ. અને અમુક પરિવાર ખલાસે થઈ ગયા છે એ વાતમાં, પણ સાહેબ એ વટ રહી ગયો કહેવાય, જીવ પ્રેમ કહેવાય. નહીતર તો કોઈ હકીકત હતું જ નહીં કાંઈ. અને મોટી હોસ્પિટલો જે સરકારી આપણે જેટલી હતી એમાં સાહેબ જોયું છે, એક ભાઈને ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ, તો ઓલા લઈ આવી ગયા. હા પેક જ કરી દેતા હતા. અહીં બોર્ડ માર્યું હોય ના થા પૂરા ઉપાય. ઓણ ભાદરવા મહિનામાં કાંતિ દાદા ક્યાં ગયા, કાર્તિક દાદા બહુ સારા જ્યોતિષ અહીં બેઠા. હા દાદાને તાળીઓથી વવડાવ આપણા મહેમાનથી. અને હોટલના માલિકે બેઠા છે અહીંયા. હા બધા પરિવાર બધો. ઓણ ભાદરવા મહિનામાં દાદા પિતૃ બથોબેજ બહુ આવવાના, કારણ કે કોને કોના ફૂલ પધરાવે એ જ નક્કી નથી. ઓલો હજી બળી ન રહ્યો કે અમારે ફૂલ આપી જાઓ, અમારે વહેતું થવું છે, કોકને પડે ચાલજે તું ઉપાડે, એને તો એ જ જોતા હતા. એટલે ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ, એટલે લઈ ગયા. ઓલે વિધિ પૂરી કરીને છેલ્લે તો દેતા હતા ને, આ છે તમારે બાળ્યો ક્યાં બધું કરવું એમ. તો ઓલે અગ્નિ સંસ્કાર આપી દીધો. હરિદ્વાર ફૂલે પધરાવી આવ્યા, કારેજ કરી નાખ્યું. 20 દી થઈ ગયા. 20મે દી પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. ઓલા કે અમારા દાદા એક જ હતા, લઈ ગયા અમે એકવાર. હકીકત આનંદ કરાવવું. અરે ઓલા કે પણ અમે 20 દી પહેલા તમારા દાદાને લઈ ગયા. અરે કે પણ આવો દાદા બેઠા અહીંયા રેડી થઈ ગયા. ત્યાં ગયા હતા તો ત્યાં દાદા બેઠા. લે કોઈ મારો દીકરો ડોકાટા કેમ ના. ઓલા કે ઉભે રે સાહેબ લઈ જઈએ, તમારા દાદા જીવે છે વાંધો નહીં, પણ અમે આ એકને ઉલાડી. ઈ કોનો દાદો હતો એ તો ગોતો, હજી નથી ચડ્યો. બોલો હા એવું છે આ કોરોનાએ કર્યું છે. આકળીએ જે સડાવ્યા છે ભાઈ, હા હા ગજબ કરી નાખ્યા. હા પહેલું તો લોકડાઉન આવ્યું ત્યારે તો બધી આપણી હોસ્પિટલ બધું બન્યું હતું ને, પ્રાઇવેટ ને બધું બન્યું હતું. પહેલા માહોલમાં ઘરે ને ઘરે હામું જોતા બધા. મહાભારત સિરિયલું જોતા, રામાયણ સિરિયલું જોતા. પછી તો બાયુ દીકરા એમ ન કહેતો વત્સ ક્યાં છો. આર્યપુત્ર ક્યાં સૂતા છે. આર્યપુત્ર ડોલું વેવે છે. અને ઓલોય વળી પાછો બાથરૂમ માં લીકે રાણીવાસમાં શેનો અવાજ આવે છે. શું રાણીવાસમાં હોય. પણ વાત એ છે કે હર પલની અંદર માણસ પોતાનો આત્મવિશ્વાસ ન ગુમાવે. અને મેં પહેલા જે ગુરુની સ્તુતિથી, જો ગુરુની બધાને જરૂર પડે, આપ બધા ખબર જ હોય. તમે અમુક ઓપરેશન કરવા જાઓ ને ત્યારે પહેલી વાર તમને જેણે બ્લેડ હાથમાં દેવરાવી છે એ વ્યક્તિનો ચહેરો 100% તમારી નજર સામે આવતો હોય. આ નરું સત્ય છે. અને જે એ તમારી નજર સામે આવીને ઉભો રહે અને પછી તમે એના ઉપર તિયંતિય છોડી દો ને, હવે તમે કરો ત્યારે 110% પરકાયા પ્રવેશ થાય, કામી કરીને વયું જતો હોય છે જેને ભરોસો હોય. નહીતર તો ઘણા ઇન્જેક્શનનો ખમ એક ડોક્ટર કેમ થઈ શકે. ડોક્ટર ઇન્જેક્શન કોક હાટું ભરતા હોય તો બોલો અહીંયા બેઠવાનું કે એ હું નહીં ખમે ગયો સાહેબ, હું તને નથી દેતા, હું સોયટો લેવા.
મારશે મને મને ઠીકડી ગયો બોલ એ નહીં ખવાય ના તારે હાટું નથી ભરતા એવું લાગશે તેથી તને ઇન્જેક્શનમાં ભરી લેવો છે પણ જેના અહીંયા દાખલા તરીકે એક સમય એવો લૂંટારાઓનો સમય બારવટીઓનો જમાનો એટલે આવા ટૂંકા રસ્તા હોય ઊંડા રસ્તા હોય ડુંગરાળ રસ્તા હોય એમાં આપણા લોકો લૂંટારાઓ ગોઠવાઈને બેઠા હોય એમાં એક જણો ઘોડી લઈને નીકળ્યો 8 આંગળીમાં વીંટ્યું ડોકમાં ટૂપીઓ ઘોડી પણ એવી હોનાની શર્ટ અને ઓલાએ કીધું છે કોક મોટો માણસ ને આનો ગોબો ઉપાડ લેવાય એટલે નદી ઊંડી હતી આવ સિંગોડા નદી જેવી સિંગોડા નદી જેવો ઊંડો ગાળો નદીનો એને ઓલાને થયું તો છે ને આપણે સામે આમ ઘોડી ઢાળ ચડે ને એ ઢાળ ચડે ને ત્યારે ઘોડી ધીમી પડે એટલે ઉપલી આપણે હુમલો કરી નાખીએ પણ ઓલો એવો શોખીન માણસ સાહેબ કપડા ઉપર ડાઘ નહીં હો મજબૂત માણસ અને આમ નદીમાં જ્યાં નદી પાસે પાણીના વેન પાસે જ્યાં ઘોડી આવી એટલે આ માણસ ફટ દઈને ઘોડી નીચે ઉતરી ગયો શું કામ એ કે ઘોડીના પગ છે પાણીવાળા થાય અને પછી પાછી માટીમાં ધૂળમાં ચાલે તો એ માટી પાછી એના પગે ચોંટી જાય એની કરતાં હું પગ એના પલળવા ન દઉં મારા પગ પલળશે તો ઘોડી ઉપર છે તે તો હુકાઈ જાય સાહેબ ઘોડી તેડી લીધી અને ઓલા 8 જણા હતા 8 રાજીનામા દીધા કે આને લૂંટાવા જાય તો આપણે કૂપનમાં લઈ નીકળી જાય આ તારો બાપ ઘોડી આખી તેડી લે અને એ ભાઈએ તે સામે કાંઠે એટલે વેન વટાડીને ઘોડી મૂકી દીધી અને જો મૂંગો ઘોડી માથે ચડી જાય તો કાંઈ વાંધો નહીં ઘોડી આમ મૂકીને કે બળ બહુ પણ હિંમત નહીં હો બોલે કે તો પાડી દેવાય એને અને પાડી એ દીધો એમ આમાં જેની પાસે હિંમત નહોતી ને સાહેબ ઈ પડી ગયા છે જેની પાસે પોતાની એન્ટીબોડી પોતાનો પાવર તમે એકલા મોજ કરી લ્યો સાહેબ એનાથી તમે બીજી એન્ટીબોડી ન બની શકે કાંઈક એવું સાંભળી જાવ તમને આનંદ આવી જાય કાંઈક એવા સમાચાર આવે ને તમને આનંદ આવી જાય અથવા તો તમારે કાંઈક એવું કાર્ય કર્યું હોય અરે કે સાહેબ તમારી આપેલી દવાઈ ઓલો માણસ જે સાધુ અને એ પછી જે તમને જે આનંદ આવે છે એ અંદરનો આનંદ જે છે એવો પાવર બીજો તમને કોઈ ના આપી શકે એટલે પોતાના પાવરની જરૂર છે ને પોતાની હિંમતની જરૂર છે અને તમે ગમે એટલું ભણો સાહેબ MBBS થાવ MD થાવ MS થાવ ન્યુરોસર્જન થાવ પણ માની લેજો તમારું ભણતર કોઈ દિવસ બંધ નહીં થાય તમારે આપણા માટે કાયમ સ્કૂલ છે સાહેબ કાયમ સ્કૂલ છે રોજ નવો સૂરજ ઉગે છે નવી ચેલેન્જ લઈને તમારી સામે જાગો એ પહેલા મનને નક્કી જ કરી લેવાનું કે આજ હું કંઈક નવો સામનો કરવા જાઉં છું એનો એ દિવસ નથી એનો એ દર્દી નથી દરેક વખતે જેટલા જ્યારે સૂરજ ઉગે છે ત્યારે એ નવી જ હવા નવા જ કિરણો લઈને ઉગે છે અને નવી જ પરીક્ષા લઈને આવે છે અને સાહેબ આપણે પાસ થઈ જાઉં ને ત્યાં અહીંયા નહીં હોય પાસને જ ગુજરાતીમાં કહેવાય ગુજરી ગયા શું કામ 10મા ધોરણનો વિદ્યાર્થી પાસ થઈ જાય પછી 10મા ધોરણના ક્લાસમાં નથી દેખાતો ત્યાં ગોતવા જાય તો આપણે કે ફલાણો છોકરો તક ના એ તો પાસ થઈ ગયો એ તો હવે 11મા ક્લાસમાં છે એમ આપણે પરીક્ષામાં પાસ થતા થઈ જાય ને ત્યારે પૃથ્વીના ક્લાસમાં નહીં હોય ત્યારે કંઈક બીજા ક્લાસમાં હશું એને જ આપણે પાસ થઈ ગયા કહેવાય છે એટલે બને ત્યાં સુધી અંદરની જે પોતાની મનોબળ અને મનોબળ શેનાથી વધે છે સાહેબ મિત્રતાથી લાગણીથી નકર તો ઘણી વાર શું થાય આપણે તોડ નાખે આપણે એને વખાણા એ કરે પછી એને શું કે આમ હાર આપણે એમાં હવે આમ કાંઈ નહીં બે ભેગું રાખે આમાં તમે કરી હું લ્યો આમ એ હારા પણ આમ કાંઈ નહીં આમ અમારા સંબંધે હારો પણ હમણાં કાંઈ નહીં એટલે તું બે ભેગું રાખમાં કાંઈ એમ કહી દે કે સોખો ખોટો છે અને કાંઈ એમ કે ના જે સત્ય છે એ જ આ છે આપણે અત્યારે પરિસ્થિતિ શું થઈ હાસું ખોટું બે યાર લેતું જવાનું હા એક જણે છે ને દુકાને જઈને કીધું ગોળ છે તા કે આ છે ને તક લાવો તો
હતો તો દાણા કાકરી વાળો આપ્યો એને થોડો, તો ઓલે ઊભા ઊભા લાટ ઘડી સોળ્યો, સોળીને કે આ તો શીકણો છે. દુકાનવાળો કે હતો નહીં ત્યાં કર્યો. એમ જીવન તો સાહેબ રમતું જ છે, પણ આપણે ચોળી ચોળીને શીકણું કરી નાખ્યું છે પેલામાં. હે પણ જ્યાં લગ્ની હોય, ભાવ હોય, સ્નેહ હોય અને એક શ્રદ્ધા હોય છે. આપણી પાસે જો શ્રદ્ધા અને વિશ્વાસ બે છે. અંદર એક શ્રદ્ધા છે, એક વિશ્વાસ, એક અર્ધમન છે, એક પૂર્ણ મન છે, એક નાનું મગજ છે, એક મોટું મગજ છે, એક જાગૃત છે અને એક અર્ધ જાગૃત છે. આ ટૂંકમાં એને મારે મૂકવું હોય મારી ભાષામાં તો એક શ્રદ્ધા છે અને એક વિશ્વાસ છે. એક હા પાડે છે અને એક ના પાડે છે. એક એમ કે છે કે ના ના આ કામ કરાય, એક એમ કે ના ના આ ન કરાય. એટલે મારી ભાષામાં કહું તો એક શ્રદ્ધા છે અને એક વિશ્વાસ છે. જ્યારે બે અલગ રહે છે ત્યારે શ્રદ્ધા પણ ક્યારેક અંધશ્રદ્ધા ઊભી કરી શકે અને વિશ્વાસ એકલો હોય તો સાહેબ એ પણ ક્યારેક અવિશ્વાસ કરી શકે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ બે પરણી જાય ને પછી જ એનું સંતાન થાય ને એનું નામ ભરોસો છે. ભાઈ એને ભરોસે રે ભાઈજી. તો હવે આવું છે, પણ મેં અમુક જૂના ડોક્ટર વડીલો પાસેથી સાંભળ્યું છે કે સાહેબ દર્દી આવતા ને ત્યારે ડોક્ટર ખાસ એમ કહેતા કે હા ભાઈ દવા હું તને પછી કરું, પહેલા તો તને મારી ઉપર ને મારી દવા ઉપર વિશ્વાસ છે ને. સાહેબ જ્યાં વિશ્વાસ ભરોસો છે ને તને મારા ઉપર, અને હું તને જે દવા આપું છું એ ઈશ્વર સમજીને ખાજે, ઔષધ સમજીને ખાજે, પછી તારો વાળ વાંકો નહીં થાય. હે એને ભરોસે ભાઈ એને ભરોસે. ભરોસાની વાત આવે તો કહો, હમણાં અમારા ભૂરો આપણા વાવાઝોડું હતું ને તે બધું ફરવા નીકળ્યો આટા મારવા, તે બધા થાંભલા ને બધું હલબલી ગયું હતું. આ બાજુ ઉનાવ સાઈડ ને આપણે બહુ હતું તે એમાં એની માથે તાર પડ્યો, ભૂરા માથે તાર પડ્યો ને તો ઉલળવા મળ્યો, એ મેર્યો ઝટકા મળ્યો ખાવા. પછી ભૂરાને ખબર પડી, હૈયા આવી ગયો કે લાઈટ તો કેદું ની વહી ગયેલી. પછી એકલો કેલો કે હાશ હૈયા સડી ગયું તો નકર આગળ મરી જાય. મને પછી ખબર પડી આ 15 દિવસ આમાં કરંટ જ નથી આવેલો. જો આ બુદ્ધિ છે સાહેબ, આ માનસિકતા છે. એ જ તારમાં કરંટ હોય અને અંદર બેહી ગયું કે આમાં કરંટ છે જ એટલે માણસ મરી જવાનો છે. પણ અમુકને જોઈ છે કે સાહેબ ભલે હોય પાવર, પણ મને કીધું ને પકડી લેતા, હું પકડી લઉં સાહેબ, સામે ડૈયો ઉડી જાય. અને ત્રીજી વાત કહું સાહેબ, આખા ગુજરાતનું વાયરિંગ જુઓ ને તો કેટલું છે, પણ એ હાન તો હોય ખાલી એટલો ટુકડો જુઓ. અને આપણે શું કરીએ, હાંધા મારવામાં ફીંડલા લાવીને એમાં ઘૂસે ચડ્યા. એમ અમુક કામ સાલું તો સાહેબ એક નાના ટુકડાથી જ થતું હોય છે, પણ ગોતવામાં મરી જતા હોય છે. એટલે કીધું ભાઈ એને ભરોસે રેવા. એના ભરોસે રેવાયજી, ભાઈ એના ભરોસે એને ભરોસે રેવાય. એમાં પેંડના ડાપણ નો ડોળાય. આમાં એક પંક્તિ છે, જે આપણને આપી હોય દવા એમ સીંજવું હોય એમ ખવાય. કે આ ટીકડી એટલા વાગે લઈ લેજો, આ સવારમાં
બપોરે જમીન લેજો, આ સાંજે જમીન લેજો, અને આ છે સવારમાં જાગો તો લેજો. એક જણાને ઓપરેશન થિયેટરમાં લીધો દર્દીને. તમે કીધું ને અમુક અહીંયા દુબળાય, કોકને ઇન્જેક્શન ભરે તો એ થ્રુ જાય, તો એ ઓપરેશન થિયેટરમાં લીધો. હા સાહેબ આ મને હું ગામ લાગ્યા નહીં કે બસ બટા આગળ તારો ગોબો ઉપાડવાનો છે. એટલે ટૂંકમાં એણે ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ આમ જો જિંદગીમાં કોઈ દી માંદો નથી પડ્યો અને મારું જિંદગીમાં પહેલી વાર ઓપરેશન થાય, પહેલી વાર. ત્યાં ડૉક્ટર કે ચિંતા કરીમાં હું પહેલી જ વાર ઓપરેશન કરું. એટલે અમુક છે ને સાહેબ દર્દીની સાથે હોય ને એ અમુક ડૉક્ટરને કરતા ડાયા હોય. આ કોરોનામાં મેં જોયું છે 50% એની હારે રહેવાળે માન નાખ્યા. ડૉક્ટર આમ જાય તેને હાચે ઓક્સિજન વધારે. હું તારું બાપ ઘીની નાયલું છે એને એમ કે હા આપણે હાચે ખોલ નાખીએ ને તેને હાચે બોલો કેટલુંક લે ડોહો. આ ખૂબ ઉપાડ લીધા. પહેલી વાર આવી બીમારી આવી સાહેબ. ખાટલાય દર્દીને ગોતવાના, દવાય દર્દીને ગોતવાની, બાટલાય દર્દીને ગોતવાના. ઇન્જેક્શન છે કે ઇન્જેક્શન કોને દાંડે ચડાવી દીધા એ મને ન સમજાય. અને પાછું બધાને ખબર પડી ગઈ. આપણે પૂછીએ ને કે આપણે ફોન કરે આપણે, અથવા આપણે કોકને ફોન કરીને એમને કે ભાઈ ત્યાં એક બેડની ત્યાં વ્યવસ્થા કરી ગયો ને એક ભાઈને, તો એ સાંભળો શું કહે ખબર? ઓક્સિજન લેવલ કેટલો જાય? તારો દાદો ક્યાં ડૉક્ટર હતો તું મંડાણો લેવા દેવા વગર? હા હું બધાને ખબર પડી ગઈ છે ખરું. અને હકીકત જેની મૂળ દવા ન હોય ને એની બહુ દવા હોય. આપણે ડાયાબિટીસની મૂળ દવા તો બીજી છે જ નહીં. તમે જેની ઘરે જાઓ ને આપણે કે 1 કપ મોળી સા કરજો, તો હા મોળો સુગર આવ્યું, જાણે વેવાય આવ્યો હોય એમ. સુગર આવ્યું આપણે કે આવ્યું ને. જેટલાની ઘરે તમે ચા પીવા જાઓ એટલી દવા તમને મળે. સુગર એમ ચિંતા નથી. આકડાના પાનને પગને તળિયે બાંધે ને હુઈ જાય. ડીટીયુ છે એ આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે. આપણે કે કાંઈ વાંધો નહીં, બીજા ઘીરે જાય, બીજે દીધી 1 કપ મોળી ચા કરી. એમ તમને ડાયાબિટીસ? એમ એમાં કઈ છે નહીં કઈ. મેથીનો ભૂકો કરી તમે 15 જગ્યાએ ચા પીવા જાવ ને તો દુનિયાનું બાજરોય બાકી ન રહે. અને પલાળી બાજરાને એને પછી મેથી ભેગો રાખી એટલે પણ તું રહેવા દે ને ભાઈ. આંધળી જેવું થાય. આંધળી થઈ હોય ને એને આવી દબાવ. હા હું ટેરા જેવું છું તો આપણે કે આંધળી થઈ. એમ આંધળી લીમડાના પાંદડા વાટીને સોપડો એટલે આપણે લીમડાના સોપડી. બીજા ઘેરે જાય ત્યાં કે હું આ ટેરા જેવું હું છું, આપણે કે આંધળી. હું સોપડ્યું લીમડાના પાન. કોણે કીધું હતું? વાઘમસિંહ સાહેબે. એને શું ખબર હોય? લીમડો ન હોય, લીમડો ન હોય. આવેળના પાનના ડોડવાને વાટી લઢી અને પછી સોપડો. એટલે આપણે પછી આવેળના પાંદડા સોપડો. ત્યાં બીજા ઘેરે જઈએ આપણે તરત કે હું ટેરા જેવું હું છું, આપણે કે આંધળી. હું સોપડ્યું આવેળના ડોડવા. કોણે સીંજ્યો? આપણે કે રમણીકભાઈ. બાળેટાવને શું ખબર હોય? કોથમરી વાટીને સોપડો. કોથમરી શેલે સાહેબ આંધળી રે આંખ વહી જાય, મૂળ મુદ્દો વયો જાય. એમ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય, જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી. થઈ જાય છે બસ, સાબિતીની જરૂર નથી. આમ થાય જ, મારે આમ જ રહેવાય બસ. આચરીએ નહીં
અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને આચરીએ નહીં અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ જાને શું કરવા એવો સંચય મનમાં થાય એના ભરોસે રેવાયજી હોસ્પિટલમાંથી દાદાને કહી દીધું એના પરિવારને કે તમે આને ઘરે ઘરે સેવા કરો એટલે મૂળ તો ભાભો અહીંયા હકનો નહોતો રહેતો અપલખણો કમ્પાઉન્ડ આવતા તમે કોનો દીકરો આ ગગી કોની દીકરી એટલે આખો દી ધ્યાનમાં રાખવો પડતો પછી કીધું આપી દે ભાઈ પાણી આપી દે બધા તો એ પાણી આપીને ઘડીક પ્રોગ્રામમાં બે છે ત્યાં જમાડ્યા બહુ આજે અમને હા કેવી તાણ્યું કરતો હતો હા 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 એવું કારક ઘીરે રાખીને જમવાનું જ ખબર હા પરબારા તાણ્યું કરતો હતો હચ્યું લેવું જો હે પરેણે ખવડાવ્યું બોલો ફૂલવાળી દીધો એને એ પતિ પત્ની આમ હવે તો જે આમ યુવાન બધા હોય ને એ એકલા એકલા બેઠા બેઠા વાતો કરતા ને તમે સાંભળજો તમને એમ થાય કે ઓહો હો બસ આખી દુનિયા આમાં બેમાં છે બાકી પૂરું થઈ ગયું ગળગળા થઈને વાતો કરતા ઓલી વળી બાજુમાં બેઠો અને આમ તમે અમદાવાદ બાજુ જાઓ ને વટી જાઓ ને ઓલી બાજુ અહીંયા બકા કે બકા કેમ છો બકા બકા કે એટલે બકો ને બકી જોકે ભાગવતના પાત્રો છે બકાસુર અને પૂતનાનું નામ મૂળ નામ બકી છે બે બેનભાઈ છે બકો બકી એ હવે આવ્યા 5,000 વર્ષ પછી હવે પ્રગટ્યા બકો ને બકી એક જ ઘરમાં આવ્યા કે બકા કે હા તને ખબર નથી હું કેટલો તને પ્રેમ કરું તેની પત્ની કીધું કે ગાંડા હું તને જેમ તેમ પ્રેમ નથી કરતી તારી હાટું આખી દુનિયા આખા જગતમાં લડી લઉં એમ કે હા તક તો તું મારી હારે હું કામ બાદ છો તક તું તો મારું જગત છો હા હા ત્યારે એમ થાય કે આનું શું છે એક દી ભૂરો મને કે કોઈ દી રીહાવાનું બન્યો કોઈ દે રીહાવાનું જ નહીં કાલ મારો જુનાગઢ પ્રોગ્રામ હતો ને તો કાલે હું જુનાગઢ હું કહેતો હતો એટલે આનંદ કરતો હતો મેં કીધું આપણે અમારી બાજુ મેં કીધું કદાચ પતિ પત્નીનો ઝઘડો થાય તો પતિ એની પત્નીને આમ ડરાવા હાટું એમ કહે કે હવે જો કાંઈ ગાંડી મારી સામું બોલીને તો હું જુનાગઢ ભેગો થઈ જાય આવી બીક દેખાડે આ જુનાગઢ વાળા શું કહેતા એક બાપુ આગળ બેઠા હતા મને કે એ હરિદ્વારનું કે પલ્લો લાંબો આવે પછી અને વાતે હાસી ને એક જાય પછી તો પલ્લા ફેંકે જવાનું એટલે ભૂરોય મને કીધું મને કે ભાઈ કોઈ દી રિહાવાનું મેં હાવ બેન કર્યું
હું કહું કાં? મને કે હું જેથી રિહાવ ને તેથી મને ગમતું હોય ને એવું જ રાંધે, પછી આપણે સમાધાન કરી નાખવું હું કે ભાઈ? આ પોઈન્ટ છે સાહેબ, આ પોઈન્ટ છે. હે હા, બહુ સરસ પોઈન્ટ છે. ના થોડું થોડું ઝઘડો થોડો થોડો થવો જ હોય, ન થાવ એમને થતો જ હોય ને. આમ મીઠી હાઈવે ઉપર જો ડ્રાઈવર જ ન આવે તો તમને હાઈવેની મજાની ખબર કેમ પડે? એ તો હવે આપણે ઘરની ગાડીઓ થઈ ગયું. બાકી જે આપણે મોવાથી બસમાં ચડ્યા હોય ને પછી લોંગડી સુધી હેન્ડલ પકડી પકડીને ઊભા હોય અને તળાજાથી પછી બેહવામાં જે વારો આવે, સીટ મળે, એ રિઝર્વેશનમાં મજા ન આવે છે. શું કામ? પરિસ્થિતિમાં લઈ પસાર થયા પછી જે વસ્તુ મળે છે એનો આનંદ છે સાહેબ. આપણે બધાએ જે પરિસ્થિતિમાં લઈ પસાર થયા છે ને અત્યારે આનંદ કરી શકીએ છીએ ને એનું કારણ એ છે કે આપણે પાયાની ખબર છે. આજના કદાચ યુવાન છોકરાઓને ખબર નહીં હોય તાણ શું કહેવાય, અપડાઉન શું કહેવાય ને શું ખબર હોય. એડમિશન લેવા જવું માટે બાપુજીને ક્યાં ખબર હતી દીકરાઓ ક્યાં ભણે છે? હું તો યુવાન દીકરાઓને કહું છું કે પાયો ભૂલતા નહીં. પરિવારે જે ભોગ દીધો છે એવી પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છીએ, અને એવો પરિસ્થિતિ વાળો કદાચ કોઈ દર્દી મળી જાય ને તેથી એની અંદર પોતાની જાતને જોઈ લેજો. ઈશ્વર તમને બહુ સાહેબ શક્તિ આપશે. હા.